प्रिय मारा भाईओ अने बहनों, आप कुशल हशो, मजा में हशो। आप सौने मारा प्रणाम। આજે આપણે આપણા દેશની વાત કરવાની છે અને આપણા દેશના આસપાસના પડોશી દેશોની વાત કરવી છે। હમણાં તારીખ 9/9/2025 રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ગઈ। તેમાં બંને ઉપલી સદન ને નીચલી સદનના સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉપરાષ્ટ્રપતિ ચૂંટી કાઢ્યા છે। એનો હું વિડીયો અલગથી બનાવીશ, એટલે આપણને એક નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે એના વિશેનો હું વિડીયો અલગ બનાવીશું। આ મારે ખાલી સંક્ષિપ્તમાં જ વાત કરવી છે। પછી બીજી વાત છે આપણી અરુણાચલ પ્રદેશ અને પંજાબની, એ પણ ટૂંકી વાત કરતો ચાલું। ચોમાસું સત્ર ચાલુ હોય અને પંજાબમાં અને અરુણાચલ પ્રદેશમાં જે પૂર હોનારતની જે ઘટનાઓ દુર્ઘટનાઓ જે કયો તે યોજાઈ ગઈ કુદરતી રીતે, અને તેની ઝપટમાં જે સામાન્ય લોકો આવી ગયા અને જે હેરાનગતિ હાલાકી પ્રજાને ભોગવવી પડી, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। પરંતુ આપણે કુદરતનો જે ક્રમ છે એની સામે તો આપણે મજબૂર છીએ। પરંતુ એની એક વાત મારે કરવી છે કે પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં પંજાબનો આટલો બધો મોટો પૂર પ્રકોપ થયો છતાં આપણા વડાપ્રધાને ફક્ત 1500 કરોડ રૂપિયાની જ ગ્રાન્ટ ફાળવી। બોલો, પંજાબ માટે 1500-1600 કરોડ રૂપિયા, અરુણાચલ પ્રદેશમાં 15 કરોડ અને પંજાબ માટે 16 કરોડ રૂપિયા। હવે આટલી મોટી ખાના ખરાબી થઈ, કમસે કમ 5,000 કરોડ રૂપિયા તો પાસ કરવાતા જ। 5,000 કરોડ રૂપિયા પાસ કરે બંને માટે, 2,500 આના માટે, 2,500 આના માટે, તો આ રાજ્યો કાંઈક તાત્કાલિક ગતિથી પોતે રફતાર પકડી લે સારી વિકાસની। પરંતુ જે કાંઈ થયું તે પંજાબની અંદર જે પૂર પ્રકોપ થયા છે અને ત્યાંના માણસો એ જે પૂરની સામનો કરી અને હાલાકી ભોગવી, એમાં જે સરકારની સહાય મળવી જોઈએ તાત્કાલિક ધોરણે તે ન મળી। સરકારી માણસો ત્યાં કોઈ ફેરકા જ નહીં। પબ્લિકના મકાનો તૂટી ગયા, પબ્લિકની મિલકતો તણાઈ ગઈ પાણીમાં, અને ખાવા પીવાની વસ્તુ તો રહેવા દો, ખાટલા ગોદડા બધું તણાઈ ગયું। પહેરવાના કપડાં હોય એ શેખે તણાઈ ગયા। ફક્ત પહેરેલા કપડે જ પંજાબના માણસો આ કુદરતની ઝપટનો સામનો કરવા મજબૂર બની ગયા। સરકારની તાત્કાલિક સહાય આવી જોઈએ, પરંતુ એ સહાય ન આવી। પરંતુ મેવાતના મુસ્લિમોએ રંગ રાખ્યો। મેવાત, હરિયાણાનું મેવાત છે ને, એ મેવાતના મુસ્લિમોએ રંગ રાખ્યો। આ એ જ હરિયાણાનું મેવાત છે જેમાં બજરંગ દળના ગુંડાઓએ હરિયાણાના મેવાતના મુસ્લિમો ઉપર અત્યાચાર કરવામાં કાંઈ કમી નથી રાખી। આ ભાજપના બજરંગ દળના આતંકવાદીઓએ કાંઈ કમી નથી રાખી। છતાંય આ મેવાતના મુસ્લિમો
કોઈ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ કે ભાજપ વાળા કોઈ મદદ સહાય ન પહોંચ્યા પંજાબના લોકોની, પરંતુ આ મેવાતના મુસ્લિમોએ ટ્રકના ટ્રક ભરીને પંજાબના લોકોની સહાય કરી, સમયસર એ લોકોને ઉગારી લીધા. અને મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે યૌમે વિલાદતનો દિવસ, એટલે કે જન્મ જયંતિ અમારા પૈગંબર સાહેબની, એ જન્મ જયંતિની નિમિત્તે અમારા પંજાબના શાહી ઇમામ સાહેબે એલાન કર્યું કે આપણે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ ઉજવવો છે, પરંતુ પંજાબના તમામ જે પીડિત લોકો છે એમને સહાય કરતા આપણે દિવસ ઉજવવાનો છે. બોલો. અને આપણે જે જુલુસ પાછળ આપણે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, એ હવે આ ખર્ચો કરોડો રૂપિયાનો પંજાબના આ પૂર પીડિતમાં જે ત્રાહિત લોકો છે એની મદદ કરવા માટે આપણે વાપરવાનો છે. ને આમ આપણે પૈગંબર સાહેબની જન્મ જયંતિ ઉજવવાની છે. અને મુસ્લિમોએ પંજાબના અને હરિયાણાના અને બીજા અનેક રાજ્યોમાંથી મુસ્લિમો આવીને એ પંજાબના લોકોની સહાય કરીને એમને ઉગારી લીધા. પરંતુ આ ભાજપના કે બજરંગ દળના, RSSના કોઈ લોકો ત્યાં પહોંચ્યા નહીં. હવે મારે આપણા પાડોશી દેશની વાત કરવી છે મારા ભાઈઓ બહેનો. અમુક સમય પહેલાં બર્મા, જેને આપણે અત્યારે મ્યાનમાર કહીએ છીએ, તેમાં તખતો પલટો થયો અને મેડમ સુકીની જે શાસન હતું એનો અંત આવ્યો અને મિલિટરીવાળાઓએ પાછું શાસન પોતાના હાથમાં લઈ લીધું. અને બહુ અહીંયા તોડફોડ થઈ ને બધી અહીંયા બહુ ખાના ખરાબી થઈ. પછી આપણા શ્રીલંકાને જોઈ લ્યો. શ્રીલંકાની અંદર તો એવું થયું કે પ્રેસિડેન્ટને ભાગવું પડ્યું રાતોરાત. નકર હાથમાં આવી જાત ને તો પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિના ભૂકા બોલાવી દેત પ્રજા. અને બધું તોડફોડ કરી નાખ્યું. અને શ્રીલંકાના જે રાષ્ટ્રપતિનું ભવન હોય, વડાપ્રધાનનું નિવાસસ્થાન હોય, બધું ખેદાન મેદાન કરી નાખ્યું શ્રીલંકાની પ્રજાએ. પ્રજા એટલી બધી વિફરી ગઈ હતી આ શાસકોના જુલ્મો સિતમની સામે. પછી આપણો પાડોશી બાંગ્લાદેશ લઈ લ્યો. બાંગ્લાદેશની પ્રજા પણ આ શેખ હસીનાથી એટલી બધી કંટાળી ગઈ તે પ્રજા કે બાંગ્લાદેશની અંદર રાતોરાત એવો તખતો થઈ ગયો કે શેખ હસીનાને મારી નાખે પ્રજા જો હાથમાં આવે તો. એ પણ રાતોરાત જીવ બચાવીને ભારત દેશમાં ભાગી આવી. પરંતુ પ્રજા જ્યારે વિફરે છે અને પ્રજાઓ પર જો બહુ ખૂબ જુલ્મ સિતમ થાય છે, પરાકાષ્ઠા વિતાવી દે છે, ત્યારે પ્રજા જો વિફરે તો શું કરી શકે છે, આ એનો એક વરવો નમૂનો છે. અને હવે આપણે નેપાળનો વારો આવ્યો. નેપાળની પ્રજાને ત્યાંના શાસકોએ એવો જુલ્મો સિતમ વરસાવેલો કે જેની કોઈ સીમા નહીં. મોંઘવારીએ માંજા મૂકેલી, પેટ્રોલના ભાવ, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના એટલા બધા મોંઘા ભાવ, કોઈ વસ્તુ મળે નહીં ખાવાની પીવાની, એવી મોંઘવારી માજા મૂકી. અને પાછા યુવાનોમાં બેકારીનો ટ્રેન્ડ વધી ગયો. ભણેલા ગણેલા શિક્ષિતો યુવાનો બેકાર રહેવા માંડ્યા. અને આ નેપાળના શાસકોના દીકરીઓ વિદેશોમાં મોજ મજા કરે અને મોંઘી વસ્તુઓ ખરીદ કરે. આ નેપાળની પ્રજાના પૈસાથી નેપાળના રાજાના સ્વાંગમાં રહેતા નેતાઓ એવા જલસા કરે, આ બધું પ્રજાથી સહન થતું નહોતું. વધારામાં પાછા સોશિયલ મીડિયા ઉપર ત્યાંના નેપાળના વડાપ્રધાને પ્રતિબંધ મૂકેલો. બોલો. કેપી શર્મા નામના વડાપ્રધાન ત્યાંના કેપી શર્મા ઓલી નામના વડાપ્રધાન. હવે એ પાછા ચીનના પ્રભાવમાં વધારે છે. આ નેપાળના વડાપ્રધાન ચીનના પ્રભાવમાં વધારે અને ચીનની પાસે જઈને બધી ફરિયાદો કરે આ નેપાળના વડાપ્રધાન કે અમારી જમીન ઉપર ભારતના
ભારત સરકારે કબજો કરી લીધો છે ને આમ ને તેમને, એટલે એ ચીનના પ્રભાવમાં વધારે હતા નેપાળના વડાપ્રધાન અત્યારે. મારા ભાઈઓ બહેનો, આ કેપી શર્મા ઓલી રાતોરાત પ્લેનમાં કે હેલિકોપ્ટરમાં બેસીને રાતોરાત દેશ મૂકીને ચાલ્યા ગયા, બોલો, ભાગી ગયા. અને પ્રજાના હાથમાં આવે ને તો પ્રજા એના કટકે કટકા કરી નાખે તા વડાપ્રધાનના, નેપાળના વડાપ્રધાનના. પ્રજા એટલી બધી વિફરી ગઈ મારા ભાઈઓ બહેનો. અને ક્યાંય વિશ્વમાં થયું ન હોય એવું નેપાળમાં થઈ ગયું, બોલો. અને આ નેપાળની પ્રજાએ જે કર્યું ને એવું હવે આ ભારતની પ્રજા કરે નહીં તો સારું. આમ ગંડુ રાજા માથે ગંડુ રાજા બી ગયો છે. આ નેપાળનું બધું જોઈને આપણો ગંડુ રાજા બી ગયો છે કે આ મારી હારી ભારતની પ્રજા આમાં શીખીને કંઈક મારી ઉપર આ હથિયાર ઉગામે નહીં તો સારું. નકર જો પ્રજા સામૂહિક બધા એક થઈને કરે તો મિલિટરી શું કરે? નેપાળની પ્રજા A to Z પ્રજા, બધી જ કોમની પ્રજા, બધી જ સમાજની પ્રજા આવી અને વિરોધ કર્યો. વિરોધનો એવો વંટાર, જન આક્રોશ એવો ફાટી નીકળ્યો નેપાળની અંદર કે જે ઝપટે આવ્યું એ બધું ગયું વિનાશ. નેપાળના રાષ્ટ્રપતિ ભવનને બાળી નાખ્યું, નેપાળના વડાપ્રધાનના નિવાસસ્થાનને બાળી નાખ્યું. ત્યાં સુધી કે નેપાળની સુપ્રીમ કોર્ટ હોય, હાઈ કોર્ટ હોય, બધું બારીને ભસ્મ. અને મામલતદાર કલેક્ટરની જે ઓફિસો આવી બધું બારીને ભસ્મ. અને ત્યાં સુધી કે મારા ભાઈ બહેનો, એક તો પૂર્વ વડાપ્રધાનની પત્ની ઘરની અંદર હતી, એ નેપાળના પૂર્વ વડાપ્રધાનની પત્નીને આ લોકોએ જીવતી જીવતી સળગાવી નાખી. જન આક્રોશ એટલો બધો ફાટી, જે હાથમાં આવે બધું ખેદાન મેદાન બધું બારીને ભસ્મ કરી નાખ્યું. નેપાળની બધી જે નેતાગીરી હતા એ રાતોરાત બધા જેટલો જીવ બચે એટલો જીવ બચાવીને બધા વિદેશોમાં ભાગી ગયા ત્યારે. અને પ્રજા ત્યાં શોધી રહી છે આ બધા નેતાઓને, ત્યાં સુધી કે રસ્તાઓની અંદર આવતી જતી ગાડીઓને રોકીને જોવે કે આમાં કોઈ નેતા નથી ને, નેતા હોય તો ઉતારીને અહીંયા ને અહીંયા મારી નાખે પ્રજા. એટલી બધી જન આક્રોશ ફાટી નીકળો મારા ભાઈઓ બહેનો કે જેની કોઈ વાત પૂછોમાં. નેપાળની પ્રજાએ એવું કરી બતાવ્યું કે જો આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે અમુક પ્રકારની પ્રજા હોય છે. એક તો અન્યાય સહન કરો, એવું અન્યાય સહન કરનારી પ્રજાને આપણે છક્કી પ્રજા કહીએ. 6 નંબરની પ્રજા જે અન્યાય સહન કરે જ રાખે, કાંઈ બોલે જ નહીં, કાંઈ એ છક્કા ભાષામાં આવે. તમે ગમે એટલો ત્રાસ કરો, ગમે એટલો અન્યાય કરો, બોલે જ નહીં, બધું સહન કરી રાખે. એ આ છક્કા પ્રકારની પ્રજા. બીજી પ્રજા છે એ તમારો અન્યાય સહન ન કરે અને તમારી સામે કાયદાકીય પગલાં ભરે. અને ત્રીજી પ્રકારની પ્રજા છે એ આ પ્રકારની નેપાળની જે પ્રજા છે એ પ્રકારની કે જો એની ઉપર અન્યાય થાય તો એની સામે આ રીતે કાયદો હાથમાં લઈને બધું ખેદાન મેદાન કરી નાખે. જો કે આપણે એનું સમર્થન નથી કરતા. કોઈ પણ રાષ્ટ્રીય મિલકતોને આવી રીતે બારીને ભસ્મ કરી નાખવી, આવી રીતે કોઈ પણ રાષ્ટ્રની મિલકતોને નુકસાન પહોંચાડવું, એનું હું સમર્થન નથી કરતો. અને આવું થવું પણ ન જોઈએ. નેપાળની પ્રજાને જન આક્રોશ કરવો હતો, જોરદાર આંદોલન કરવું હતું, એને જોરદાર પોતાનો આક્રોશ વ્યક્ત કરવો હતો, પરંતુ કાયદાની મર્યાદામાં રહીને. પરંતુ જે રીતે આ નેપાળની પ્રજાએ રાષ્ટ્રીય મિલકતોને બારીને ભસ્મ કરી, એનું મને ખૂબ દુઃખ છે ને આવું ન થવું જોઈએ. ક્યાંય પણ આવું ન થવું જોઈએ. જો ભણેલી ગણેલી પ્રજા હોય તો આવું ન કરાય કોઈ પણ રાષ્ટ્રની મિલકતોને. કેમ કે અંતે તો એ આપણી જ વસ્તુ છે ને. આપણે બારીને ભસ્મ કરશું, હવે પાછું આપણે નિર્માણ કરવું પડશે, ફરીથી આપણે બનાવવું પડશે, તો એ આપણા પૈસામાંથી જ બધું છે.
એટલે હું આ વસ્તુને માનતો નથી. નેપાળની પ્રજાએ જે આ રાષ્ટ્રીય મિલકતોને જે નુકસાન પહોંચાડ્યું એને હું તદ્દન નકારી કાઢું છું. આ વસ્તુ ન થવી જોઈએ. હા, જન આક્રોશ તમારે જે કાયદાની મર્યાદામાં તમે જે કાંઈ તમારે આક્રોશ વ્યક્ત કરવો હોય એ વ્યક્ત કરો. નેતાઓની સામે તમારે જે તમારે બરાપો કાઢવો હોય કાઢો. એનો તખતો પલટો કરાવી નાખો તમે તમારી જનશક્તિથી, પરંતુ રાષ્ટ્રીય મિલકતોનું નુકસાન ન થવું જોઈએ. હા, પરંતુ નેપાળની પ્રજા એટલી બધી ત્રાહી ગઈ હતી કે ભાન ભૂલી ગઈ ને ન કરવાનું કરી બેઠા નેપાળની પ્રજા. અત્યારે જોકે એક મેડમ છે, અત્યારે ડરતા ડરતા વડાપ્રધાનનું પદ તો લઈ લીધું છે પરંતુ આ મેડમને ખબર છે કે જો આપણે કાંઈ કરશું તો આ પ્રજા આપણા પણ ભૂકા બોલાવી દેશે. હવે આના છાંટા આપણી પ્રજા ઉપર ઉડ્યા છે. અત્યારે નેપાળની પ્રજાએ જે કર્યું છે ને એના છાંટા અત્યારે પ્રથમ ઉત્તર પ્રદેશની પ્રજા ઉપર પડ્યા છે. ઉત્તર પ્રદેશની પ્રજા અત્યારે એટલી બધી વિફરી ગઈ છે કે નેતાઓને હાથમાં દંડા લઈને મારવા દોરે છે. બોલો, નેપાળની અસર અહીંયા પડી ભારતમાં, અને દંડાઓ બિહારના અને બીજા અનેક રાજ્યોના માણસો આપણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જોવે છે ને હાથમાં દંડા લાકડીઓ લઈને દોરે છે. જે બિહારમાં અત્યારે એવું થયું, બરાબર, નેપાળવાળી થઈ. પ્રજા વિફરી જાય આ ભાજપના નેતાઓને જોઈને, હાથમાં જે આવ્યું એ લઈને મારવા દોરે, અને પ્રજાના આ બધા આક્રોશ જોઈને નેતાઓ પણ ગભરાઈ જાય છે. હવે મારા ભાઈઓ બહેનો, નેપાળની અંદર તો એવું બન્યું કે એક નાણામંત્રી નામનો નાના મંત્રીમાં ખાતામાં કોઈ મિનિસ્ટર હતો. એ મિનિસ્ટર હાથમાં આવી ગયો. બોલો, આ જન આક્રોશ આંદોલનમાં લોકોના હાથમાં આવી ગયો. લોકો એને માયરો, એટલું બધું માયરો. મિનિસ્ટર પદું એના હાથમાં, પ્રધાન કહેવાય એને, નેપાળના પ્રધાન, એને માણસો બજારમાં દોરાઈને માયરો, લોહી લોહાન કરી નાખ્યો. આની અસર અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ઉપર અને આપણા ભાજપના નેતાઓ ઉપર અત્યારે પડી છે. આ બધા ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે કે ક્યાંક આ રાહુલ ગાંધીને, અખિલેશ યાદવને, આ બિહારના લાલુ પ્રસાદ યાદવના પુત્રો, આ બધાએ ભેરા થઈને આ ક્યાંક લોકોને તૈયાર ન કરે, અહીંયાના ભારતના લોકોને, અને આપણી સામે, કેમ કે હરિયાણાના અને પંજાબના તો લોકો અત્યારે સામે પડ્યા જ છે. આ ભાજપની સામે કેટલા વર્ષોથી આંદોલન કરે. એમાં જો આ બધા જરાક આ નેપાળવાળી કરે અહીંયા કાંઈક તો થઈ જાય આવું કાંઈક. એટલે અત્યારે ભાજપ પણ ગભરાયેલું છે. ગંડુ રાજા પણ ખૂબ ગભરાયેલો છે ક્યાંક નેપાળવાળી ન થઈ જાય. આપણે કહીને કે વિસાવદરવાળી થશે, પણ હવે આ બધા કહે છે કે જો તમે નહીં સુધરો તો નેપાળવાળી થશે. અને થઈ જાય, કહેવાય નહીં ભાઈ, નેપાળવાળી થઈ જાય તો સારું. હું તો કહું છું આ ઝપટે ચડી જાય ગંડુ રાજા. રામ બોલો ભાઈ, રામ. બસ મારા ભાઈઓ બહેનો, મારે કહેવાનો અર્થ એમ છે કે પ્રજા ઉપર અત્યારે એટલી બધી જ અત્યાચાર કરે કે પછી પ્રજા કરે શું? સોશિયલ મીડિયા ઉપર બેન મારી દીધો નેપાળના વડાપ્રધાને, અને પોતાના મિનિસ્ટરના બાળકો વિદેશોમાં ભણે, જલસા કરે. આ બધું પ્રજા ક્યાં સુધી સહન કરે? એટલે નો થવાનું થઈ ગયું નેપાળમાં. અને હવે આ અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં કે ભાજપને અત્યારે આપણે બધા કહી રહ્યા છીએ કે સુધરી જાઓ નકર નેપાળવાળી થશે. આપણે ગુજરાતમાં કહીએ ને, ગુજરાતના ભાજપિયાઓને કે સુધરી જાઓ નકર વિસાવદરવાળી થશે. તો હવે આ આપણા બધા ભારતના મોટા મોટા નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ હવે આ ગંડુ રાજાની પાર્ટીને કહે છે સુધરી જાઓ નકર નેપાળવાળી થશે. અને હું તો કહું છું થાવી જ જોઈએ, નેપાળવાળી થાવી જ જોઈએ. આ નકર આ ગંડુ રાજા ખુરશી નહીં મૂકે. કેમ કે એને ખબર છે કે ખુરશી ઉપર જ્યાં સુધી છું ત્યાં સુધી સલામત છું. ખુરશી ઉપરથી ઉતરો નથી કે મારી સામે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખટલાઓ ચાલશે અને કાયદાની
મારી ઉપર કેટલી કલમો લાગશે, મેં ઘણા પાપ કર્યા છે, એટલે એ બધું એ બીકે આ ખુરશી મૂકતો નથી ગંડુ રાજા. બોલો, બધાને ખુરશી મુકાવી દીધી કે ભાઈ તમારે 75 વર્ષ થાય એટલે તમારે ખુરશી મૂકી દેવાની, પણ પોતાને 75 વર્ષ થયા પણ હજી ખુરશી મૂકવાનું નામ નથી લેતો. બોલો, કેમ કે સામે એનું મોત દેખાય છે. ખુરશી ઉપરથી ઉતરે તો મોત એનું સ્વાગત કરવા તૈયાર છે, ફાંસી એની સ્વાગત કરવા તૈયાર છે મારા ભાઈઓ બહેનો, આ ગંડુ રાજાનું. એટલે મારા ભાઈઓ બહેનો, આ ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અંદર વિનાશકતા જે વેરી છે ને, અને પ્રજા ઉપર જે જુલ્મ સિતમ જે વરસાવ્યા છે, એ બહુ મોટું પાપ છે. એ તો હવે એના બધા કૌભાંડો નીકળશે, એની સત્તા જાય ને એટલે એની સામે આખો કેસ ઊભો થશે કે આ ગંડુ રાજા કેવા કેવા કયા કયા રાજ્યોમાં, બધા કોઈ રાજ્યો બાકી નથી રાખ્યા, બધા રાજ્યોમાં અલ્પસંખ્યકો મુસ્લિમો ઉપર કેવા કેવા અત્યાચાર કર્યો છે, એમની મિલકતો કેવી લૂંટી છે. આ ગંડુ રાજાએ પોતે પારેલા પોસેલા બજરંગ દળના ગુંડાઓ થકી મુસ્લિમોની મિલકતો કેવી કેવી રીતે લૂંટી છે, લૂંટફાટ કરીને આરએસએસના ભંડાર ભર્યા છે. એ બધી જ મિલકતો ક્યાં ક્યાં હંતારી રાખેલી છે એ બધું જપ્ત કરવામાં આવશે, અને આ ગંડુ રાજા ઉપર અને આ ગંડુ રાજાના પારેલા આતંકવાદી બજરંગદળીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી મારા ભાઈઓ બહેનો. નેપારવારી થશે, હું તો કહું છું થાવી જ જોઈએ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ તેમજ NCR હિન્દી અખબારનો પ્રેસ રિપોર્ટર પત્રકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.